સિંધવ મારી સાથે જયરાજ આહિર છે. માયાવી આહિરના પુત્ર છે અને જે વિવાદ છે એ આખા વિવાદને લઈને આમ તો ગુજરાત વાકેફ છે, પણ શરૂઆતમાં કેટલાક વિડીયોની ક્લિપ જોઈએ આપણે. બગદાણ નવનીત બોલું. હા નવનીતભાઈ. માયાતા બોલે. હા હા હું એમ કહેતો હતો આપણે યોગેશભાઈની જે જાહેરાત છે, હા યોગેશભાઈ સાગર, હા તો એમાં એવું છે, આની પેલા મીટિંગ થઈ હતી હા આશ્રમે, ત્યારે ભગવાન દાદા ગુજરાતી જે જૂના ટ્રસ્ટી છે હા એને એવું કીધું કે ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી કોઈ નથી અત્યારે, બધા ટ્રસ્ટી છે, મેનેજિંગ કોઈ નિમણૂક નથી થયું. એનો વિડીયો આગળ મૂકી દઉં. હા બરોબર, મેનેજિંગ કોઈ નથી થયું અત્યાર સુધીમાં છે, બરોબર. જૂના જે ટ્રસ્ટી છે ભગવાન દાદા ખુદ ત્યારે ના પાડી દીધી આપણે કરુણાભાઈ ને. ના હું આગળ મૂકી દઉં વિડીયો. એટલે શું મૂકવાનો છે? બોલો ને. જયરાજ આહિર બોલું, બોરડાથી. હા બોલો. મળવું તું ક્યાં છું? બગદાણા. કઈ જગ્યાએ? આશ્રમે. હે? આશ્રમે. હા તો ક્યારે મળું છું? તમે કયો ત્યારે. તો વાંધો નહીં, પ્રસંગમાં છું હમણાં આવું, ફોન કરું. હું હતું હું એ રૂબરૂ વાત કરીએ. હો કઈ વાંધો નહીં. મેનેજિંગ ટ્રસ્ટી છે નહીં, તો આતાએ મને એવું કીધું કે ભાઈ ન હોય તો મારી મિસસ્ટેન્ડિંગ થઈ ગઈ છે, તો હું ફરીથી વિડીયો બનાવીને મોકલી દઉં. તો આતાએ એનો વિડીયો બનાવીને મને મોકલ્યો ને મેં અમુક જાયભાઈ મિત્રોને આપ્યો કે ભાઈ આ રીતનું થયું છે. તો પછી એમના દીકરાનો મારામાં ફોન આવ્યો કે ભાઈ તું ક્યાં છો? તો મેં એમ કીધું કે હું બગદાણા છું. તો એણે એવું મને કીધું તું ક્યાં છો, તને મળવાનું છે. તો મેં કીધું હું આશ્રમે છું. કે મેં પૂછ્યું તમારે શું કામ છે? તો એ કે હું હરૂભરું મળીને કહેશ. એના પછી રાજુભાઈ બોરડાનો ફોન આવ્યો, સરપંચ. તો એણે મને એવું કીધું કે ભાઈ શું છે આ બધું? તો મેં એને વાત કરી, તમે આતા જોડે વાત કરી લો, માયા તાર જે કાંઈ છે એનું તમને જવાબ મળી જશે. તો પછી એ લોકોએ એના માણસો દ્વારા અને બીજા માણસોને બોલાવી અને મને રાતે 1 વાગે બોલાવી મારા હાથ પગ ને બધું ભાંગી નાખ્યું છે. અને એની પોલીસ ફરિયાદ અમે કરી, તો પોલીસે મારું નિવેદન લીધું 3 વખત. ભાઈ એમાં અજાણ્યા શખ્સો વિરોધ એ લોકોએ ગુનો નોંધ્યો છે. તો મેં તો અહીંયા નામ પણ એને આપતો હતો કે ભાઈ એક નાજુ, કેવું ગામ? નાજુ કુંડવી મને નામ આપ્યું, હું નાજુ કુંડવી ના જયરાજભાઈ ને એ લોકોએ મને મોકલ્યો છે. આવો વિડીયો કેમ આવ્યા ભાઈ? માફી બદલ. આ રીતની મારી સત્ય હકીકત છે ને એસપી સાહેબને, આઈજી સાહેબને હું રિક્વેસ્ટ કરું છું કે આની યોગ્ય તપાસ થાય. પ્રકરણને લઈને જ્યારે જયરાજ આહિરનું નામ જોડાયું છે તો એ મામલે એમની સાથે વાતચીત કરવા આવ્યો છું. તો જયરાજભાઈ, પહેલો આક્ષેપ જે નવનીતભાઈનો છે, શરૂઆતમાં બધા જ વિડીયોના ટુકડાઓ અને ઓડિયો ક્લિપ ઓડિયન્સે સાંભળી લીધી છે, એના ઉપર ચર્ચા કરવી છે. ત્યારે આરોપ તમારા ઉપર છે કે નવનીતભાઈ બહુ સ્પષ્ટ એક આરોપ લગાવી રહ્યા છે કે તમે જે ફોન કર્યો એમને અને પછી એમના ઉપર હુમલો થાય છે, એટલે હુમલો તમે કરાયો છે. સમગ્ર ઘટના 24 તારીખનો કાર્યક્રમ છે. આ પછી 25 તારીખે એમનો ફોન આવેલો અને જે કંઈ ઘટના આપ સૌ વાકેફ છો એનાથી, અને 5 દિવસ પછી આ આખો કાર્યક્રમ કઈ રીતે એમણે કર્યો અથવા વાયરલ કર્યા વિડીયો નવનીતભાઈએ પોતે, એમનું શું કારણ હોય તો નવનીતભાઈને ખબર. અને જે મારા ફોનની વાત છે, તો મારા સુધી એમનું ઓડિયો રેકોર્ડિંગ આવેલું કે જેમણે મારા બાપુજી સાથે વાત કરેલી, જે વાસ્તવિકતા છે આપને કહું. ઓડિયો ક્લિપ કે ભાઈ એ જે વાત કરે છે કે ભાઈ ટ્રસ્ટી, મેનેજિંગ ટ્રસ્ટીની ટ્રસ્ટી કોઈ એવો વિવાદ જ નથી. જોકે એ કોઈ માફી માંગે કે આ લેવલે એ હદ સુધી જાય એવો તો કોઈ બનાવ જ નથી કે અમારી ઘટના સુધી પહોંચવું પડે, પરિણામ સુધી. છતાં પણ એમને મન રાજી રાખવા માટે મારા બાપુજી એમને જે ભૂલ સ્વીકારીને એને વિડીયો બનાવીને આપી દીધો. તેમ છતાં 3-4 દિવસ પછી એમણે વિડીયો મૂક્યો મારા બાપુજીનો, અને પછી જે આખી ઘટના ઘટી અને એ એમને જે કાંઈ મારામારી થઈ હોય એમાં નવનીતભાઈના પોતાના 3 નિવેદન અલગ અલગ છે. હું અત્યાર સુધી મૌન એટલે તો કે પોલીસનો તપાસનો વિષય હતો ને આપણે આ પહેલાં બોલીએ એ કાંઈ વ્યાજબી નહીં. અને ડીવાયએસપી શ્રીએ સમગ્ર કેસની માહિતી મીડિયા સમક્ષ આપી છે. દારૂનો અને રેતીનો કેસના આવા બધા તો એ કામીભાઈ કરે છે, અને કઈ રીતે અમારી ઉપર આક્ષેપ નાખ્યો 3-4 દિવસ પછી કે ભાઈ સતત કાંઈક ને કાંઈક જયરાજનું નામ કઈ રીતે ખરાબ થાય, કે હવે તો એ નવનીતભાઈને પોતાને ખબર હોય. જયરાજભાઈ, આક્ષેપ લાગ્યો છે ને આ સવાલ એટલા માટે કરવા આવ્યો છે કે માયાવી આહિર આખા પ્રકરણમાં કેન્દ્રમાં છે. કે એમને જ્યારે ટ્રસ્ટીની વાત કરી એ પછી હવે ખ્યાલ છે કે વિડીયો, ઓડિયો ક્લિપ જેને લઈને તમે એક પુત્ર તરીકે કદાચ તમે, મને લાગે છે કે ફોન કર્યો. એટલે આપણે ફોન કરવાનું કારણ એમ જ કે ભાઈ આ કાંઈ આમાં શેનો વિરોધ હોય અથવા માફી માંગવાની કે શું આમાં એમ
કોઈ ભૂલ તો છે નહીં કે બાપાનું તો આવું સારું કાર્ય થવાનું છે. ભારતમાં સૌથી સારામાં સારો ડાયરો મારા બાપુજીએ તો એવી વાત કરી ને, એમાં સારી વાત છે ને પોઝિટિવ રીતે કે ભાઈ લાખો શ્રદ્ધાળુઓ બજરંગદાસ બાપાના હોય એના માટે એક સારી વાત હતી ને. લોકોએ ખૂબ પોઝિટિવ રીતે તમામ લોકોએ શેર કરેલો છે આ વિડીયો. કોઈને ભૂલ નથી દેખાણી, પણ આ ભાઈને જે કાંઈ વિરોધ હોય અથવા પોતાની કાંઈક છબી એને ચમકાવી હશે અથવા કોઈ એમને કોઈકના કહેવાથી કર્યું હોય તો હવે પોતે આમાં કહી શકે. નહીં, પણ જ્યારે તમને સવાલ એટલા માટે કરવો પડે છે કે તમે જે ફોન કર્યો હતો ને જી. એમને કે મારે મળવું છે, હા બરાબર છે, મેં કીધું છે એને આક્ષેપ છે કે તમે ફોન કર્યો એ પછી હુમલો થયો છે. પણ મેં તો એમને ફોન એટલા માટે જ કર્યો હતો કે ભાઈ આમાં તમે વિવાદમાં ના પડો. બાપાનું ધામ છે અને એ એક યાત્રાધામ કોઈ વિવાદ સાથે જોડાય એ કોઈને ગમતી વાત ન હોય ને. તમે એમને મળવા જવાનું કહેતા હતા. મળવા જવાનું એટલે મેં એમને કીધું હતું એક એમના એક અંગત મિત્ર છે ને મારા, બંને એક કોમન મિત્ર છે મારા. પછી તેમની સાથે મારા વાતચીત થઈ ગઈ કે ભાઈ નવનીતભાઈ છે એ મારા અંગત મિત્ર છે ને એવું કાંઈ છે એની ગેરસમજ જે હતી એ દૂર થઈ ગઈ છે. એમના રેકોર્ડિંગ એમની પાસે છે પણ એ આજ એક જ એમણે મૂક્યું છે, છતાં ગેરસમજ બંનેની દૂર થઈ ગઈ છે એવી મારે વાત થઈ ગઈ શાંતિથી. અને રેકોર્ડિંગમાં બોલું છું, પ્રસંગમાં છું. અને બીજા દિવસે આખી આ ઘટના ઘટે અને ઘટના ઘટી ગયા પછી એને 3 દિવસ પછી યાદ આવે કે આ બધું જયરાજભાઈ ને માયાભાઈ કરાવ્યું. તો આ ક્યાં છે વ્યાજબી? ઓકે, તમે ફોન કર્યો ને પછી ઘટના ઘટી ને જયરાજભાઈ, એટલે જ સવાલો થઈ રહ્યા. પણ એને પેલા ભાઈ સાથે તો મારા વાત થઈ ગઈ ને. અમારો વિષય તો ત્યારે પૂરો થઈ ગયો કહેવાય ને. હમણાં મેં એને કઈ બીજી ભાષામાં કીધું હોય તું તારીથી તો વાત નથી થઈ દિનેશભાઈ. ઠીક છે, સ્વાભાવિક છે કે યાત્રાધામનું એટલે તમે કહી શકો કે ભાઈ આમાં અને વિવાદ છે નો એમ કોઈ વિવાદનું કારણ જ નથી. તમને શું લાગે આમાં કે એક મેનેજિંગ ટ્રસ્ટી બોલ્યા છતાં એની માફી માંગે શું કામ લીધું? તમારે કઈ વિવાદ ન કરવો હોય તો જ માંગો ને તમે માફી. તમને શું લાગે છે તમારું નામ તો કેમ આવ્યું? હવે એ તો મને તો ચોક્કસપણે એવું લાગે છે, અમે તો કોઈ જગ્યાએ કઈ જાહેર એવું કર્યું નથી, પણ આ સતત સોશિયલ મીડિયામાં કોઈને એવું લાગતું હોય કે આ રાજકીય રીતે સક્રિય થતા હોય તો એ છાંટા ઉડાડવાના. મારું તો સ્પષ્ટ જ માનવું છે કે એવું લાગતું હોય એમને. બીજું તો હું કોઈ દી એમને મળ્યો નથી, એમની સાથે મારે કોઈ વાંધો નથી નવનીતભાઈ જોડે કે બીજી વાર મારે એમની જોડે વાત નથી થઈ. તો એ હદે કોણ એમના પગને હાથ ભાંગે કે દુશ્મન છે મારા કે વિવાદ થયેલો છે, કોઈ દી મળ્યા નથી. અને પોતે એના વિડીયોમાં કહે છે કે ભાઈ મારે આ બધા સાથે તકલીફો ચાલે છે અને ઘટના ઘટી જે મારામારીની ત્યારે એનું પોતાનું નિવેદન તમે સાંભળો કે હું એક ભાઈનું રેકી કરતો હતો, એક 4 વ્હીલની પાછળ હું જતો હતો, પછી ઉભા રહ્યા ને એને પછી મને માર્યો, ટ્રેક્ટરનું કંઈક રેતીના ચાલતા હતા. તો એ તો તપાસનો જ વિષય છે ને. તપાસમાં આવ્યું છે કે ભાઈ એને રેતીમાં કોઈકને બાતમીદારો કે એને જે કોઈ લોકો સાથે વાંધા હોય એ જ તપાસમાં આવ્યું છે ને. એવું કીધું છે કે હું એક આઈ થિંક વરના ગાડીને હા એવું કંઈક એમને ગાડીનું નામ દીધું હતું. કંઈક રેકી કરતો હતો ને પછી જ્યારે મને મારવાનો આવ્યો ત્યારે કોઈક વ્યક્તિ એવું કીધું કે ભાઈ આખી માયાભાઈના પ્રકરણના કારણે જયરાજે મને મારવા મોકલ્યો છે, એવું એક આરોપ એમને લગાવ્યો. એનો વિડીયો વાયરલ છે, એમાં સ્પષ્ટપણે મારનાર માણસ બોલે છે કે તું કેમ બાતમી આપશો. એ બધું જગ જાહેર વાત છે ને. હમણાં ન હોય તમે આક્ષેપ કરી શકો. એ તો સ્પષ્ટ વિડીયો છે ને. ઓલા લોકો નીકળી ગયા ત્યાં સુધીનો તો વિડીયો છે અને એનું અંગત કારણ દર્શાવીને જ એને કંઈક જે માથાકૂટ મેં તો જોયો આજ જ તે એ દર્શાવેલું જ છે ને. છતાં આક્ષેપ તો એક શું કામ કરે એ તો શું ખબર હવે. ઓકે, ડીવાયએસપીનું પણ સ્ટેટમેન્ટ આમ તો જી મીડિયા સામે આવી ગયું છે. એક ફાઇનલ કોમેન્ટ કરવી છે જી કારણ કે અલ્ટિમેટલી માયાભાઈ આહિરના દીકરા છો તમે અને રાજકારણમાં તમે જશો જી એવું સમાચાર માધ્યમોમાં વારંવાર જી આવે પણ છે અને આ એક આખા ઘટનાક્રમોને લઈને તમે ગુજરાતમાં ફરી ચર્ચામાં છો. જી તો આખા પ્રકરણને લઈને જ્યારે ગુજરાતની નજર હોય જી અને એમને કંઈક ઘણા બધા અનેક સવાલો હોવાના કારણ કે આ વિવાદ ચાલવાનો છે. બરાબર. કારણ કે માયાભાઈ આહિરના પુત્ર તમે છો. જી જી એક ફાઇનલ કોમેન્ટ કે તમે ફાઇનલ શું કહેવા માંગો છો? ફાઇનલ તો મારા વિરોધમાં કોઈ એમની સાથે ચોક્કસપણે એની પાસે પ્રૂફ પુરાવા હશે. એ અલગ અલગ નિવેદન તો પોતે જ સ્ક્રિપ્ટેડ બોલે છે. હવે હું ખોટું બોલતો જ બધાને અત્યારે ખબર પડી જાય. 21મી સદી છે, એનો જમાનો છે, કોણ કેટલું સાચું છે બધાને ખબર પડી જાય. અત્યારે હું આમ વાત કરું, કાલે બીજું બોલું, પરમ દિવસે અલગ નિવેદન આપું તો માણસોને જોવું જોવે ને કે જે માણસ 3 દિવસથી પોતાના જ નિવેદનના ઠેકાણા નથી. પોતાનો સ્ટેન્ડ તો ક્લિયર હોવો જોઈએ ને. મેં તમને કહી દીધું કે ભાઈ મારો હાથ હોય તો એનો સાબુતી તમારા સુધી આપે કે માયાભાઈનો જ પરિવાર છે ને આ મારી પાસે એવિડન્સ. પોતે જ એમ બોલે છે કે મારે આવા તકલીફો ચાલે છે બીજા લોકો સાથે. એમાં એમ નથી કીધું જયરાજ હારે મારે વાંધો હાલે છે કે માયાભાઈ સાથે હાલે છે. પોતાના વિડીયોમાં એ બોલેલા છે કે અમારે નાના મોટી માથાકૂટો ત્યાં બધી ચાલતી હોય છે અને આમાં કોઈક મોટા માથા હોઈ શકે. એમાં એણે એમ નથી કીધું કે જયરાજને મારવા આવ્યા છે. પછી 2 દિવસ પછી એમણે એમ કીધું કે ના એણે જ કરાવ્યું છે. એટલે આ તો ચોખ્ખી વાત છે ને કે એમને કોકે શીખવાડેલું છે કે પોતે સ્ક્રિપ્ટેડ બોલીને કાંઈક ને કાંઈક અમને આમાં બદનામ કરવાનું કાવતરું અથવા તો સસ્તી પ્રસિદ્ધિ અમને મેળવવી હોય ને. બીજું જ શું, અત્યારે તો આ ટ્રેન્ડ છે આવો.
એટલે તમે એવું માનો છો કે તમારે રાજકારણમાં જવાની વાત ચાલી રહી છે, એને લઈને આખો મામલો? એવું હોય અથવા ભાઈને પોતાને કંઈક આમાં આગળ નામ એમનું કરવું હોય કે 5 લોકો મને ઓળખતા થાય આવી રીતે હોય તો એક જ વાત હોય ને. મારું ખાલી તમને એમ કહેવું ને, કોઈ પણ ઘટના હોય તો એનું સ્ટેન્ડ ક્લિયર હોય કે ભાઈ આમની નામ છે, દિવસે દિવસે અલગ અલગ. હજી હું કઈ રીતે ફસા, આ તો ઠીક છે તપાસનું બધું આપ જગ જાહેર થયું, નહીતર તો હજી આ કઈ તપાસ 2 દિવસ મોડી આલી તો ક્યાં વાત લઈ જાય. ઓકે, વાત નહીં એટલા માટે પૂરી કરીશું કે ફાઇનલી તપાસ જ્યારે ડીવાયએસપીએ કરી છે, જી આક્ષેપના જવાબ મેળવ્યા હતા, તમારો જવાબ મળી ગયો છે. આખા પ્રકરણમાં જે રીતે અલગ અલગ વિડીયોઝ તમે જોયા, ઓડિયો ક્લિપ જોઈ, આક્ષેપ પ્રતિ આક્ષેપ, અને ફાઇનલ જેમના ઉપર આક્ષેપ લાગ્યો હતો એ જયરાજ આહિર સાથે મેં વાતચીત કરી છે. અંતમાં ડીવાયએસપીએ જે પોલીસ કાર્યવાહી પછી જે મીડિયાને સ્ટેટમેન્ટ આપ્યું છે એ સાંભળો, એ પછી આ વિડીયો પૂરો. 12/2025 ના રોજ બગદાણા પોલીસ સ્ટેશનમાં BNS કલમ 112(2), 118(1), 115(2) તથા રાયોટિંગની કલમ સાથે એક ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ સમગ્ર બનાવમાં જે ફરિયાદી છે નવનીતભાઈ ડાયાભાઈ બાલતિયા, કે જે બગદાણા ગામના સરપંચના સંબંધી થાય છે, તેઓ દ્વારા પોલીસને એક માહિતી આપવામાં આવે છે કે તેઓ રાતે જ્યારે એક વરના ગાડીનો પીછો કરતા હોય છે, એવામાં 8 અજાણ્યા શખ્સો દ્વારા ગાડીમાંથી ઉતરી તેઓ ઉપર હુમલો કરી તેમના હાથમાં ફ્રેક્ચર નિપજાવી તથા મૂંઢ ઈજાઓ કરી તેમને ઈજા પહોંચાડેલ છે. આ સમગ્ર બનાવની જાણ પોલીસને થતા પોલીસે તાત્કાલિક આ સમગ્ર બનાવની તપાસ હાથ ધરવામાં આવેલ છે પોલીસ દ્વારા. અને આ સમગ્ર બનાવની તપાસ દરમિયાન સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન સોર્સના આધારે આ જે આરોપીઓ છે એની શોધખોળ હાથ ધરવામાં આવે છે. એવામાં ફરિયાદી જે નવનીતભાઈ છે તેઓ દ્વારા પોલીસને બનાવ સમયનો એક વિડીયો આપવામાં આવેલ છે. આ વિડીયોમાં એક નામ છે નાજાભાઈ ઢીંગુભાઈ કામળિયા, કે જેઓનું નામ વિડીયોમાં આવતું હોય છે, જેના આધારે આ નાજાભાઈ છે નાજુભાઈ, તેઓને પોલીસ દ્વારા તાત્કાલિક હસ્તગત કરવામાં આવેલ છે. અને આ નાજુભાઈની પૂછપરછ દરમિયાન પોલીસને જણાય આવે છે કે આ જે નાજુભાઈ છે એ દારૂના ધંધા સાથે સંકળાયેલ આરોપી છે અને અવારનવાર LCB તેમજ લોકલ પોલીસ દ્વારા તેના પર કેસ કરવામાં આવેલ છે. અને આ સમગ્ર કેસ છે, જે આ કેસ એમના પર થયેલા છે તેની બાતમી આ નવનીતભાઈ ડાયાભાઈ બાલતિયા આપતા હોવાની એમને શંકા હોય છે, જેના આધારે તેમજ નવનીતભાઈ છે પોતે પણ એક માટીના ધંધા સાથે સંકળાયેલ છે, જેથી આ નાજુભાઈના જે સહ આરોપીઓ છે તેમનો પણ માટીનો એક ધંધો છે અને માટીના ધંધા ઉપર ખાણ ખનીજની અવારનવાર રેડ કરાવેલ હોય છે. અને આ જે રેડ થયેલ હોય છે તેની બી શંકા આરોપીઓને એવી હોય છે કે તેની બાતમી નવનીતભાઈ ડાયાભાઈ બાલતિયા દ્વારા ખાણ ખનીજ વિભાગને આપવામાં આવેલ હોય છે. આ સમગ્ર 2 બનાવ છે, એક તો દારૂનો બનાવ તેમજ ખાણ ખનીજની રેડ, આ બંનેને ધ્યાનમાં રાખી એનો એ બાબત અંગે રાગ દ્વેષ રાખી આ જે 8 આરોપીઓ છે જેની પોલીસ દ્વારા હાલ ઓળખ થઈ ગયેલ છે અને નાજુભાઈ ઢીંગુભાઈ કામળિયા દ્વારા બી તેના નામ આપવામાં આવે છે પોલીસને. અને આ સમગ્ર બનાવના આધારે પોલીસ દ્વારા નાજુભાઈને તાત્કાલિક હસ્તગત કરી તેની પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે. આમાં 24 ડિસેમ્બરને લઈને જે કાંદિવલીની અંદર માયાભાઈ આહિરનો જે વિડીયો એક વાયરલ થયો છે, ત્યારબાદ એક સોશિયલ મીડિયાની અંદર જે માફી માંગે છે તે એક વિડીયો વાયરલ થયો છે. ત્યારબાદ આ જે નવનીતભાઈ ઉપર હુમલો થવા પામ્યો છે, આની અંદર કઈ મોટા માથા સંડો હોય તેવું એ નવનીતભાઈ કહી રહ્યા છે, તો આ શું કહેશો? ના, હાલ પોલીસની જે તપાસ પોલીસ દ્વારા જે તપાસ કરવામાં આવેલ છે તેમજ પોલીસ દ્વારા જે CDR એનાલિસિસ તેમજ CCTV કેમેરાની જે તપાસ કરવામાં આવેલ છે તેના આધારે તેમજ આજે જે મુખ્ય આરોપી છે નાજુભાઈ ઢીંગુભાઈ કામળિયા, તેમની પૂછપરછ દરમિયાન બી આ બાબતને અને જે નવનીતભાઈ ઉપર જે હુમલો થયો છે તેને કોઈ સામ્યતા જણાઈ આવતી નથી અને જે અંગે પોલીસને હાલ કોઈ પુરાવા મળેલ નથી. આ 8 આરોપી છે એની અંદર 8 આરોપીના નામ શું છે અને આ 8 આરોપી માયાભાઈ સાથે કે એના દીકરા જયરાજ સાથે કોઈ સંકલન છે કે કેમ? આ જે તમામ આરોપી છે નાજુભાઈ ઢીંગુભાઈ કામળિયા એ મુખ્ય આરોપી છે આ બનાવનો, તેમજ તેમાં સહ આરોપી છે તે રાજુભાઈ દેવાયતભાઈ ભમર, આતુભાઈ ઓગળભાઈ ભમર, વિરેન્દ્રસિંહ જયરાજભાઈ પરમાર, સતીશભાઈ વિજયભાઈ વનાડિયા, ભાવેશભાઈ ભગવાનભાઈ શેલાણા, પંકજભાઈ માવજીભાઈ મેર તેમજ વીરુભાઈ મધુભાઈ સેડા, આ તમામના નામ મુખ્ય આરોપી દ્વારા પોલીસને હાલ આપવામાં આવેલ છે. આની સાથે કોઈ સંકળાયેલું છે કે અન્ય કોઈ ના, મોટો અત્યાર સુધી અમારી તપાસમાં તમામ આરોપી સાથે કોઈ સંકળાયેલ હોવાનું જણાય